વડોદરામાં ભાજપની સંસ પ્રક્રિયામાં બબાલ થઈ હોવાની ઘટના બનવા પામી છે। 8 થી બીજેપીની સંસ પ્રક્રિયા શરૂ પ્રમુખ માટે, ત્યારે ગોપી તલાટી અને સુનિતા શુક્લ આમને સામને આવી ગયા। સુનિતા શુક્લે ગોપી તલાટી ઉપર આરોપો લગાવ્યા। ગોપી તલાટીએ અશોભનીય શબ્દનો ઉપયોગ કર્યાનો આરોપ લગાવ્યો। ગોપી તલાટીનો આરોપ કે મને બદનામ કરવાનું આ ષડયંત્ર। સુનિતા શુક્લ અને ગોપી તલાટી બંને પૂર્વ નગરસેવક તલાટી આવ્યા છે અને એ ઉભો ઉભો એવું બોલ્યા છે કે કપડાં કાઢીને દોડાવો। હવે એમને તમે જઈને પૂછો કે કોના માટે બોલ્યા છે। આયા ગોપીભાઈ આયા। ગોપીભાઈ તમને કોઈ ઉશ્કેરી કર્યું છે? હા, ખોટું આપણે કોઈ ઉશ્કેરી રહ્યું છે કે બોલતા ના કોઈના આકાર બનો, આપણે બધા જ ના કર્યા કરતા છે। કોઈ એક જણ કે હું બોલ્યો, બિલકુલ ખોટી વાત છે, બિલકુલ ખોટો આક્ષેપ છે આ। હા, અમે જે કઈ બોલ્યા છે મીડિયાના મિત્રો પાસે મારી વાઇટ છે। તમારા જે કઈ બોલ્યો છું મીડિયાના મિત્રો પાસે વાઇટ છે। હું મીડિયાના માધ્યમથી એક મહિલાની ગરિમા જળવાય, અમારા દરેક જણ પાસે આનું રેકોર્ડિંગ છે। કાલે જાહેરમાં મૂકો, કાલે જાહેરમાં મૂકો। મેં અત્યારે મારા કાને સાંભળ્યું છે કે હું એના કપડાં ઉતારીને દોડું। આની અંદર જો તમે ખરેખર મીડિયાવાળા સાચું આનાથી તમારું ઘર ચાલે છે ને તમારામાં નૈતિકતા હોય તો તમે મૂકજો। મારામાં તો નૈતિકતા છે જ। હું મીડિયાના મિત્રોને કહેવા માંગુ છું કે એમના એકલામાં નહીં, અમારામાં બી નૈતિકતા છે। આવો કોઈ વિષય આવ્યો જ નથી। ખોટી રીતે આ નામ ઉછાળવાનો પ્રયાસ કરી રહ્યા છે। મારે મેં જે કંઈ પણ સાંભળ્યું છે, મેં કંઈ પણ જોયું છે, હું મારા પ્રમુખ સાહેબ સાથે રૂબરૂ વાત કરીને પછી તમારી સાથે વાત કરીશ। અપમાનજનક બોલે છે મહિલાઓ માટે, એવું કંઈ છે? હા, મેં એવું સાંભળ્યું છે કે અપમાનજનક જ બોલેલા છે, પણ હું મારા પ્રમુખની પરમિશન લઈ અને પછી જ હું આગળ કઈ કાર્યવાહી કરીશ। એ જે વિવાદ આવેલો છે એવું પહેલાં મારા પ્રમુખને કહીશ, પછી જ મીડિયાને કહીશ। શું કહો છો? ના, હું એક એવી મહિલા છું કે હું જાહેરમાં ક્યારેય કોઈ પણ પુરુષને સ્પર્શ કરતી નથી અને મેં કોઈ પણ પ્રકારનો એને સ્પર્શ કર્યો જ નથી। શિસ્તબદ્ધ પાર્ટીમાં બેન કપડાં કાઢીને દોડાવવા જોઈએ એવી બધી વાતો થતી હોય શિસ્તબદ્ધ પાર્ટીમાં। તો શિસ્તબદ્ધ પાર્ટીની અંદર જે બોલ્યું છે તમે એને પૂછો, મને નહીં। એ તો અમે સાંભળ્યું કે ભાઈ કોઈના માટે બોલવામાં આવ્યું છે એટલા માટે છે, કોઈ પ્રકારનો આક્રોશ નથી। એક મહિલા તરીકે આ ભારતીય જનતા પાર્ટીના કાર્યાલય પર કંઈ પણ બોલવામાં આવે તો અમારે કહેવું પડે કે ભાઈ એ આ પ્રકારનો અવાજ અમારો મોટો થઈ પણ શકે। હું મારા પ્રમુખ સાહેબ સાથે ચોક્કસપણે ચર્ચા કરીશ અને પછી જે કહીશ બિલકુલ ચોક્કસ જશે। એ તો એમને પૂછો, એ સુનિતાબેનને પૂછો, સુનિતાબેનને પૂછો। હું એ જ કહી રહ્યો છું। ક્યારે એવી કોઈ વાત મેં કોઈ પણ કાર્યકર્તા માટે મારા જીવનમાં નથી કરી। કોઈ પણ કાર્ય બિલકુલ ખોટા આક્ષેપ છે, પાયાવિહોણા છે અને કદાચ એમને એવું લાગતું હશે કે અધ્યક્ષ પદની મારી દાવેદારી હાલના જે અધ્યક્ષ છે એમને માટે કોમ્પિટ થઈ રહી છે, માટે આવા કંઈ પ્રોપર ગંડા મીડિયાના થ્રુ ઊભા થઈ રહ્યા છે। સૌ કોઈ જાણે છે અને સુનિતાબેનને પોતાને પણ ખબર છે। નથી એવી કોઈ મારે વિવાદમાં પડવાની જરૂર નથી। હું તો પાર્ટીની જે પ્રક્રિયા હતી એ મુજબ મારી ઉમેદવારી નોંધાવી। અરે પણ પ્રમુખના દાવેદાર છે તો સ્પષ્ટ જ છે। હું એવું કહું છું તો ખરો, આજે બી મારી નૈતિકતાથી કે હું કોઈ પણ કાર્યકર્તા વિશે કાંઈ બોલ્યો નથી। કરી શકે, દરેકને આક્ષેપ કરવાનો અધિકાર છે, લોકશાહી છે, શું કરી શકીએ છીએ આપણે?